ક્રાઇમ બ્રાન્ચે 25 વર્ષથી ફરાર લૂંટ અને આર્મ્સ એક્ટના આરોપી શશિભૂષણ ઉર્ફે પિન્ટુસિંહ રાજપૂતને હરિયાણાના ફરીદાબાદથી ઝડપી પાડ્યો છે। આરોપી વર્ષ 2000માં નવસારી સબ જેલમાંથી સળિયા કાપીને ફરાર થયો હતો। આરોપી શશિભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુસિંહ તપે બહાદુર રાજપૂત યુપીનો રહેવાસી છે। 1999માં વલસાડ જિલ્લાના પારડી ઉમરગામ અને વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને હથિયાર ધારાના ગુનાઓમાં જેલમાં બંધ હતો। 27 મે 2000ના રોજ તેણે અન્ય બે સાથીદારો સાથે મળીને નવસારી સબ જેલના બાથરૂમની બારીના સળિયા હેક્સો બ્લેડ વડે કાપી નાખ્યા હતા। ત્યારબાદ જેલની કમ્પાઉન્ડ વોલ પર આવેલી ઇલેક્ટ્રિક ફેન્સિંગ પર ચાદર નાખી દીવાલ કૂદીને તે ફરાર થઈ ગયો હતો। આ મામલે નવસારી ટાઉન પોલીસ મથકે જેલમાંથી ફરાર થયાનો ગુનો નોંધાયો હતો। નવસારી એલસીબીના પીઆઈ એસવી આહિર અને આરએસ ગોયલે છેલ્લા 8 મહિનાથી આ કેસના કાગળોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો। હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને અવિનાશસિંહે ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને મનોજભાઈને બાતમી મળી હતી કે આરોપી હરિયાણાના ફરીદાબાદના પલ્લા વિસ્તારમાં નામ બદલીને રહે છે અને કલર કામ કરીને ગુજરાન ચલાવે છે। બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમ હરિયાણા પહોંચી હતી। પોલીસે ઓળખાઈ ન જાય તે માટે ટીમના સભ્યોએ છુપો વેશ ધારણ કર્યો હતો। ફરીદાબાદના સની માર્કેટમાં આરોપી દેખાતા જ પોલીસે તેનો પીછો કરી તેને કોર્ડન કરી લીધો હતો। 25 વર્ષ બાદ આ આરોપી આખરે ઝડપાઈ ગયો છે। હાલ નવસારી પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીર સાહેબ તેમજ નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચનાના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાની એલસીબી પેરોલ ફોલો અને એસઓજીની ટીમને જે ગુજરાત રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ છે જે પેરોલ ફોલો જમ્પ કરી ગયા છે એમને પકડવા માટેની સૂચનાને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈ વિજય જાડેજા સાહેબ તેમજ આહિર સાહેબ, ગઢવી સાહેબ અને ચીખલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબના હોય પોતાની અલગ અલગ ટીમો બનાવીને સને 2000 જે વર્ષ છે ત્યાં જે આરોપી છે શશિભૂષણ ઉર્ફે સતભૂષણ ઉર્ફે પિન્ટુસિંહ તપે બહાદુર રાજપૂત રહે મરાદ પકોલી તાલુકો જિલ્લો દેવરિયા કે જે રહેવાનું એનું હાઉસ નંબર 150 પલ્લા ગામ અમરનગર સેતપુર ગલી નંબર 4 વેદારામ કોલોની સની માર્કેટની બાજુમાં ફરીદાબાદ હાલ અને મૂળ રહેવાનું છે એનું દેવરિયા જિલ્લો દેવરિયા યુપી। જે આરોપી છે જે 2000 સાલમાં અહીંયા જે નવસારી સબ જેલમાંથી જે બાથરૂમમાંથી સળિયા કાપીને પછી એમાંથી કૂદીને એના બીજા બે સહ આરોપીઓ છે કે જે આના જોડે પણ સજા કાપતા હતા, એક શૈલેન્દ્રસિંહ શિશુપાલસિંહ કુશવા અને અરુણકુમાર જુગલ કિશોર કુશવા એ પણ એક ગુનાના કામના આરોપીઓ હતા। જે 3 આરોપીઓ નવસારી સબ જેલ ખાતે હતા। આ જે પકડાયેલ આરોપી છે શશિભૂષણ તેના વિરુદ્ધમાં પારડી પોલીસ સ્ટેશનમાં, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં અને વલસાડ પોલીસ સ્ટેશન તેમજ વાપી પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ગંભીર ગુનાઓ આર્મ્સ એક્ટ તેમજ ચોરી લૂંટ ઢાળના ગુનાઓ દાખલ થયેલા હતા, જેને નવસારી સબ જેલ ખાતે રાખવામાં આવેલા હતા। આ 3 આરોપીઓ એક સમ થઈને બાથરૂમના સળિયા કાપીને કૂદી ગયેલા હતા અને ત્યાં જે ઝાડ હતું સબ જેલમાં એ ઝાડ ઉપર ચડીને પછી પોતાની પાસે રહેલ ચાદરને જે ઇલેક્ટ્રિક વાયર આવે દિવાલ ઉપર એના ઉપર ચાદર નાખીને ડૂટું બનાવીને આ બધા ઉતરી ગયેલા હતા। આ તમામ આરોપીઓ 26 તેમજ 27 તારીખ 5/2000ની સાલમાં આ નવસારી સબ જેલમાંથી ભાગી ગયેલા હતા। તેઓને આ નવસારી જિલ્લાની જે એલસીબીની ટીમો છે એ ટીમોએ પોતાના સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવીને એના પર વોચ રાખીને એમને ખબર પડે કે જે આ શશિભૂષણ ઉર્ફે પિન્ટુ તપે બહાદુર કુંવર આરોપી છે એ ફરીદાબાદ ખાતે કલર કામ કરે છે, તેને પકડવા માટે નવસારી જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમોએ પોતાના વેશ ધારણ કરીને, જેવી રીતે કે ધાબળા વેચવાનું કામ હોય કે પછી ફ્રૂટની લારીઓમાં પોતે 3 થી 4 દિવસ લગીને એ રીતે વેશ ધારણ કરીને છુપો વેશ ધારણ કરીને પછી એ આરોપીની પરફેક્ટ ઓળખાણ કરીને પછી આરોપીને પકડતા આરોપીએ પોતાની કબૂલાત કરેલ નહીં અને ના પાડેલ કે હું એ આરોપી નથી, પરંતુ નવસારી એલસીબીની ટીમે ખૂબ સાવચેતીપૂર્વક અને ચોકસાઈથી એ આરોપીની ધરપકડ કરી લીધેલ છે અને આ જે આરોપી છે છેલ્લા 25 વર્ષથી નવસારી સબ જેલમાંથી ભાગી ગયેલો હતો તેને પકડી પાડીને ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ।
ન્યૂઝ નવસારી.